સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ. મનોરંજન, મનોરંજન, મનોરંજન. સામાન્ય જીવનમાં મનોરંજનની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે ને? જીવનમાં મનોરંજનની આવશ્યકતા તો છે. સનાતન વાર્તાનો આજનો એપિસોડ કેન્દ્રિત છે મનોરંજન પર. તો વાર્તા છે અતિ પ્રાચીન કાળની. સતયુગનું સમાપન થઈ ચૂક્યું હતું અને ત્રેતાયુગ પ્રારંભ થઈ ગયો હતો. સકલ બ્રહ્માંડમાં બધા કામ અને લોભના વશીભૂત હતા. ઈર્ષ્યા અને ક્રોધના પ્રભાવમાં હતા. ના, એવું નથી કે ધર્મકર્મ બંધ થઈ ગયા હતા. ધર્મકર્મ પણ થતા અને એના પ્રમાણે લોકો ફળ પણ પ્રાપ્ત કરતા, જીવનના સુખ દુઃખ પ્રાપ્ત કરતા. પણ જેવું આપણને લાગે છે ને કે કંઈક મિસિંગ છે, બસ એવું જ બ્રહ્માંડના પ્રાણીઓ, યક્ષગંધર્વો, દેવદાનવો બધાને આવું લાગી રહ્યું હતું. બધા જ પોતપોતાના કર્મોમાં લિપ્ત હતા અને સ્વવિવેકથી સારા ખોટા કર્મો કરી રહ્યા હતા. પણ જીવન બહુ જ નીરસ હતું. આવી સ્થિતિમાં મહેન્દ્ર ઇત્યાદિ દેવતાઓ સાથે બધા જ યક્ષગંધર્વો, દેવદાનવો બ્રહ્માજી પાસે પહોંચ્યા અને પોતાની ભાવના વ્યક્ત કરી. એમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે બધા માટે મનોવિનોદનું કોઈ સાધન હોવું જોઈએ, કશું એવું જે ક્રીડનીયમ હોય. ક્રીડનીયમ એટલે મનોરંજક હોય. આ સાધન એવું હોય જે શ્રવ્ય અને દ્રશ્ય હોય, બધા માટે સુગમતાથી ઉપલબ્ધ હોય. બ્રહ્માજી એમની ભાવના સમજી ગયા અને એક પંચમ વેદના નિર્માણનું વચન આપ્યું. બ્રહ્માજી પાસે આવા કોઈ સાધનનું નિર્માણ કરવું ક્યાં અઘરું હતું. એ એકાગ્રચિત્ત થઈ યોગ સમાધિમાં બેસી ગયા અને ચારે વેદનું સ્મરણ કર્યું. બ્રહ્માજીએ પંચમ વેદ નાટ્યવેદની રચના કરી. બ્રહ્માજીએ નાટ્યવેદની રચના એ સંકલ્પ સાથે કરી કે આ ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવવાવાળું હોય, અર્થાત ધર્મ અને અર્થના અનુકૂળ હોય. આનાથી યશ પ્રાપ્ત થાય, ઉપદેશ પ્રાપ્ત થાય, સંસારના ભવિષ્ય માટે માર્ગદર્શક બને. બધા જ શાસ્ત્રોના અર્થ આમાં સમાહિત હોય અને બધા જ પ્રકારના શિલ્પ આનાથી પ્રકટ થાય. અરે, મનોરંજનના સાધનના નિર્માણની વાત હતી, કોઈ વેબ સિરીઝનું નિર્માણ થોડે હતું. તો બ્રહ્માજીએ આ બધા જ વિષયો પર ધ્યાન આપી ચારે વેદોના અંગોથી નાટ્યવેદની રચના કરી. એમણે નાટ્યવેદમાં સંવાદ, ગદ્ય અને પદ્ય ઋગ્વેદમાંથી લીધા, અભિનય યજુર્વેદમાંથી, ગીત સંગીત સામવેદમાંથી અને રસો અથર્વવેદમાંથી લીધા. આ રીતે સંપૂર્ણ તત્વોના વેદતા બ્રહ્માજીએ નાટ્યવેદની રચના કરી અને ઇન્દ્રદેવને બોલાવીને કહ્યું કે લો, આ નાટ્યવેદ તૈયાર છે, તમે આનો પ્રયોગ કરો. દેવગણોમાં જે કોઈ પણ અભિનયમાં ચતુર હોય, પરિશ્રમી હોય, રંગમંચીય ભયથી મુક્ત હોય, એ બધાને નાટ્યવેદની શિક્ષા આપો અને આ કાર્યમાં જોડો. દેવરાજેન્દ્ર વિનમ્રતાથી બોલ્યા, હે ભગવાન, આ નાટ્યવેદને ગ્રહણ કરવા, ધારણ કરવા, આને જાણી લેવા અને આનો પ્રયોગ કરવામાં દેવગણ સમર્થ નથી. આ મહાન જ્ઞાનને બધા જ વેદોના જ્ઞાતા, ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા ઋષિગણ જ ગ્રહણ અને ધારણ કરી શકે છે. એમનામાં જ આ સામર્થ્ય છે. બ્રહ્માજી ઇન્દ્રદેવની વાતથી સહમત થયા અને ભરત મુનિને એમના 100 પુત્રો સહિત નાટ્યવેદના કર્તા બનવાની આજ્ઞા આપી. બ્રહ્માજીની આજ્ઞાથી ભરત મુનિએ નાટ્યવેદ ગ્રહણ કર્યું અને પોતાના 100 પુત્રોને એની શિક્ષા આપી. ભરત મુનિએ નાટ્યવેદનું પ્રતિપાદન કર્યું અને પછી બ્રહ્માજીની આજ્ઞા લઈ નાટ્ય પ્રયોગો કર્યા. નાટ્યવેદને જ નાટ્યશાસ્ત્ર પણ કહેવાય છે. નાટ્યવેદ નાટ્ય સંબંધિત બધા જ પ્રકારના જ્ઞાનનું મૂળ છે. અભિનયના પ્રકારથી લઈને મંચ નિર્માણ વિજ્ઞાન, શિલ્પ વિજ્ઞાન, આહાર્યમ એટલે વસ્ત્ર ઉપવસ્ત્રના ઉપયોગની માહિતી, નાટ્ય પ્રયોગોમાં ચરિત્રોના આંતરિક ભાવો સુધી બધું જ નાટ્યવેદમાં સમાહિત છે. નાટ્યવેદ અથવા નાટ્યશાસ્ત્ર અભિનય અને અભિનય કળાનો એક વૈજ્ઞાનિક ગ્રંથ છે. નાટ્યવેદની રચના બ્રહ્માજીએ કરી, પરંતુ નાટ્યવેદ ભરત મુનિ દ્વારા પ્રણીત અર્થાત નિર્મિત માનવામાં આવે છે. સમસ્ત બ્રહ્માંડને એમણે જ નાટ્યના જ્ઞાન અને વિજ્ઞાનની ઓળખ આપી અને શિક્ષિત કર્યા. આ હતી વાર્તા નાટ્યવેદ અથવા નાટ્યશાસ્ત્રના નિર્માણની, નાટ્યશાસ્ત્રની રચનાની. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં એક નવી વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી.